રેવન્યુમાં એવું નહીં સમજતા, ના હાથીના હાથી ગરી જાય, ઊંટના ઊંટ વયા જશે, બકરું હલવાઈ જાય કે સસલું હલવાઈ જશે જ્યારે કંઈક તકલીફ પડી ત્યારે. એટલે રેવન્યુ રેકોર્ડ પરફેક્ટ ચોખ્ખો રાખવાનો. મારા ધ્યાનમાં હમણાં જ એક અહીંની નજીકની એન્ટ્રી એક એવી છે, કરોડોની મિલકત છે, કરોડો રૂપિયા દીધા પછીનું વ્યાજ ગણે, કાઉન્ટ કરે માણસ, એને કરવું થઈ ત્યારે. હવે એનું બધું કમ્પ્લીટ થઈ ગયું, થોડું કાંઈક વાકું પડ્યું, ખેતરના નામના સુધારણા ફાઇલ રિચેક કરી કે આવો પહેલેથી, તો પહેલેથી કરી રાખો ને. આવું હાઈલું જાય છે, કોઈ ખેતરના નામના સુધારણાનો વાંક કાઢતું નથી, પણ કાઢી શકે તો આપણે પહેલેથી જ ચોખ્ખું રાખો ને. અને બીજું એ ઓરિજિનલ આઈડેન્ટિટી છે. કેસ લડવા જાવ ત્યારે પણ કે તમને ખેતરનો સર્વે નંબર અપાણો ને, એની પહેલા ખેતરના નામ હતા, આંકડા વાળું, ખીચડા વાળું, આ ત્રિભેટા વાળું, ફલાણાના માર્ગ વાળું, વાડી વાળું, દાદી વાળું, આવા કેટલાય વિચિત્ર વિચિત્ર નામો હતા. હમણાં જ એક કેસ હતો, ડોશી વાડીનું પડું એમ લખાય. મેં કીધું આવું હોય નહીં, નીકળું દોરી વાડીનું પડું. મેં કીધું સુધાય, દોરી વાડીનું પડું હોય કે તો એ ક્યાંથી પકડાનું? તો કે ટીપણ લાવી તારું. તો તમને મેં ટીપણ કઢાવવાનું કીધું છે, એનો હેતુ એ છે કે ટીપણમાં ખેતરનું નામ લખેલું હોય, એ જ નામ 7 નંબરમાં શબ્દો આવવું જોઈએ. તમારા બે એક સર્વેના 2 કટકાથી હોય, બેમાં નામ જુદું જુદું આવતું એવું બની શકે. કમ્પ્યુટરાઇઝ રેકર્ડમાંથી, મેન્યુઅલ રેકર્ડમાંથી કમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયું ત્યારે છતી સુધારણા ભૂલી ગયા હોય કરાવવાની, એટલે કે ખોટું નામ આવી ગયું હોય. આપણે ક્યાં ક્યાંય જોઈએ જ છીએ. ઈમાનદારીથી આંગળી ઊંચી કરો જોઈએ કે સત્તા પ્રકાર અને ખેતરનું નામ કેટલા જણાએ વાંચેલું છે અને મેળવેલું છે. કેમેરો ફેરવો. આ જૂનાવાળા આંગળી મૂકી દો, હાલો નવાવાળા કયો, બસ ગણીને 4 જણા છે, બરોબર છે. સત્તા પ્રકાર અને ખેતરનું નામ તમારા જૂના ટિપ્પણમાં જે છે એ હયાત અત્યારે હોવું જોઈએ. જો ફરી ગયું હોય તો એ પ્રમાણે જેમ ખેતરનું નામ સુધરે જ પણ સત્તા પ્રકાર સુધારી લેવાનો. નડે છે કે ન નડે એની ચર્ચા નથી કરવાની, જે રેકર્ડ જેમ હોવો જોઈએ. આધાર કાર્ડમાં કેમ ભાઈનું ભાઈ, લાલનું લાલ ને કુમારનું કુમાર ના હોય તો હવે હાલતું નથી. પાન કાર્ડમાં જુદું ને આધાર કાર્ડમાં જુદું કરી જાય ને હરખું. હવે તો ચૂંટણી કાર્ડમાં મીંડું હરખું થવા, થોડા સમય પછી જોજો ચૂંટણી કાર્ડમાં જુદો જુદો ગોટાળો અત્યારે ચાલુ થઈ ગયો, કાંઈ હાલશે નહીં. શબ્દ સ મળવું જોઈશે. આગળ જતા એ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે. એમ રેવન્યુ રેકર્ડમાં 7 નંબરમાં તમારું ખેતરનું નામ આવે છે, ટિપ્પણમાં એ નામ ન હોય તો એક સાદી અરજી જ કરવાની છે. ટિપ્પણ કઢાવી લેવાનું, સાથે ટિપ્પણ જોડી દેવાનું, સાથે 7 નંબર જોડી દેવાનું. એફિડેવિટ કરવાની જરૂર નથી આમાં. એફિડેવિટ ક્યાં? જ્યાં પુરાવા ન હોય ત્યાં પુરાવા સ્વરૂપે એફિડેવિટ દઈએ છીએ. ટાંકો કર્યો છે તો કાંઈ પુરાવો છે? બોર કર્યો છે પુરાવો છે? કૂવો કર્યો છે પુરાવો છે? નથી, તો ત્યાં એફિડેવિટ દઈએ છીએ. તો ખેતરના નામે સુધારણા માટે અરજદાર પોતાનું નામ લખે, સરનામું લખે, તારીખ, મોબાઈલ નંબર અને સરનામા સાથે અરજદાર જે જેટલા સર્વે નંબરમાં નામ હોય 7 નંબરમાં એ લોકો બધા લખે. ઈદારા મામલતદાર સાહેબને કે વિષયમાં ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, જમીન હેક્ટર આરે ખાલી જગ્યા. ગામ નમૂના નંબર 7માં ખેતરનું નામ ખાલી જગ્યા આવે છે જે ખોટું છે. દોરી વાળીનું, ડોશી વાળીનું પડું લખાઈને આવે છે. સાચું નામ જે છે દોરી વાળીનું પડું કરવા બાબત. ખોટું લખવાનું છે અને સાચું શું છે એ લખો. પછી નીચે બ્રીફમાં લખો, મહેરબાન સાહેબ શ્રી અમો અરજદાર ખાલી જગ્યાની માનસર અરજ કરવાની કે અમે તાલુકો જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા અને રેવન્યુ સર્વે ખાલી જગ્યામાં પૈકી જમીન નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન ધરાવીએ છીએ. અમારા ગામ નમૂના 7 નંબરમાં ખેતરનું નામ ખાલી જગ્યા લખાઈને આવે છે જે ખરેખર ખોટું છે. અમારા ખેતરનું નામ ટિપ્પણ મુજબ ખાલી જગ્યા છે તે કરવા નમ્ર અરજ. પતી ગયું, જોડી દો એટલે થઈ જશે. ઓનલાઈન પણ તમે પ્રક્રિયા થતી હોય એ પ્રમાણે કરી શકશો. આટલું ક્લિયર થઈ ગયું છે બધાને? બંધ કરી દો.